આજ તો સવારે 5 વાગે જાગવું પડે છે। તો કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ। 4 વાગ્યા સવારના 5 એટલે મોઢું બોઢું ધોઈને સૌથી પહેલા બેસી જશું વાંચવા માટે, કેમ કે આજ છે મારે પેપર, એટલે ફટાફટ બેસી વાંચવા માટે। અને આજની પેપરની વાત કરું તો આજ છે આપણે ટેક્સેશનનું પેપર, એટલે થોડું ઘણું તો વાંચવું પડશે જ તે। પછી વાંચીને વાગી જાય સવારના 7 એટલે આપણે વહી જઈશ ફટાફટ નાહવા માટે। નાહી ધોઈને આપણે થઈ જાય છે એકદમ તૈયાર। તો આજની ડેટની વાત કરું દઉં તો આજ છે 16 સપ્ટેમ્બર ને 2025 અને ડેઈલી લોગની વાત કરી લઉં તો એ થઈ જાય છે 38। તો તૈયાર થઈને ફટાફટ પાછો હું બેસી જાઉં સવારનો નાસ્તો કરવા, એની પછી પાછો બેસી જાઉં છું વાંચવા માટે। અને પછી બેગ, હેલ્મેટ ને ચાવી લઈને 9 વાગતા જ આપણે નીકળી જાય છીએ કોલેજ જવા માટે। એની પહેલા મારા મિત્રોનું વેઇટ કરવાનું હતું, 10 થી 15 મિનિટ વેઇટ કરાવે ને પછી આપણે બે નીકળી જાય છીએ કોલેજ જવા માટે। અને મારું પેપર હોય છે 10 વાગે, પણ આપણે પૂગી જઈએ 9:30। એની પછી આપણું પેપર દઈ દેવી છે ને વાગી જાય બપોરના 12 એટલે નીકળી જાય પાછા ઘરે જવા માટે। અને 12:30 ફટાફટ આપણે પૂગી જાય છીએ ઘરે અને વાગી જાય છે જમવાનો ટાઈમ, એટલે ફટાફટ ખાવા બેસી જાય છીએ। અને આજ આપણે જોઈન કર્યો હતો કાનજીભાઈ, જે ખુરશી ની અંદર જ હોય જયારે જોવી ત્યારે। એની પછી મામાનો ફોન આવે છે એટલે ફટાફટ નીકળી જાય છે એની નવી દુકાને। જો તમે મોટા વરસામાં રહેતા હો તો તમારે હેન્ડલૂમ અથવા કિડ્સવેર નો સામાન લેવો હોય તો આ દુકાન આવી શકો, જેનું કાર્ડ મેં અહીંયા આપેલું છે, તો આવીને તમે લઈ શકો છો। એની પછી ફટાફટ વહી આવું છું ઘરે અને વહી આવું છું ફટાફટ ધાબા ઉપર, કેમ કે મારે થોડાક વિડીયો રેકોર્ડ કરવાના હતા અને એડિટ કરવાના હતા। એટલામાં જ સામેથી એક પ્રાઇવેટ પ્લેન નીકળે છે જે દેખાય છે એકદમ મસ્ત, એટલે આપણે એકાદ બે ક્લિપ ઉતાર લેવી છે ને ફટાફટ વહી આવી છે નીચે। અને આપણે આજ પણ વાંચવાનું છે, કેમ કાલ પાછું છે આપણે પેપર રિસર્ચનું, એટલે વાંચીને આપણે વાગી જાય સાંજના 10 અને ખાઈ પીને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી। જો આજનો વ્લોગ સારો લાગે તો મારી ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરજો। ઇન્સ્ટાગ્રામ આઈડી ના ફોલો કરી લેજો, જેનું નામ એ લખીને આવે છે, જેમાં હારી રીલ્સ એડિટ કરીને નાખું છું એ પણ ફ્રીમાં। તો ગુડ નાઇટ।